નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 8માં ચેપ્ટર 11 બળ અને દબાણ જેમાં આગળ અભ્યાસ કરીશું. જેની અંદર ગયા લેક્ચરની અંદર આપણે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે કે નહીં તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જેનું થોડુંક રિવિઝન કરી લઈએ કે જેની અંદર તમે જોયું હતું કે ઘણા બધા ખેલાડીઓ કે જે દડા કે ફૂટબોલના રમતનો કોઈ ખેલાડી હોય છે કે જે દડાને છે એકબીજાને પાસ કરતા હોય છે. તો આ માટે તેઓએ બળ લગાડવું પડે છે. એટલે કે બળ લગાડે તો દડા છે તેના ગતિની અવસ્થા બદલી શકાય છે અને તેનો ગોલ છે તે કરી શકાય છે. તેવી જ રીતે ગોલકીપર છે તે ગોલ ના થાય એટલે ગોલ બચાવવા માટે કૂદકો મારે છે અને તે દડાને રોકવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે તેની ગતિની અવસ્થા બદલે છે. ગતિમાં દડો હોય છે તો તેને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવી જ રીતે આ તમે ઘરે પણ આવી બધી ઘણી બધી રમતો રમતા હશો. જેની અંદર અહીં તમને દર્શાવેલું છે કે એક છોકરો છે કે જે ટાયરને ફેરવે છે. તો ટાયરને કેવી રીતે ફેરવી શકે છે કે જેમ બળ લગાડે છે. જેવી રીતે બળ લગાડે છે તો વધુમાં વધુ બળ લગાડશે એવી રીતે ટાયરની સ્પીડમાં છે, ઝડપમાં છે તે વધી શકે છે. એટલે કહી શકાય કે તેની ગતિની અવસ્થા છે તે બદલાતી હોય છે. તેવી જ રીતે બીજું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જ્યારે દડાને હાથ વડે ધક્કો મારવામાં આવે છે ત્યારે જો તેને જુદા જુદા કોણે વચમાં સ્કેલ રાખીએ તો દડાના ગતિની છે તે અવસ્થા છે તે બદલી શકાતી હોય છે. તો અહીં ગતિની અવસ્થા કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ એટલે કે ઝડપ શૂન્ય હોય કે શૂન્ય ના હોય ત્યારે જો ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે તો તેને કહી શકાય કે આપણે પદાર્થની ગતિની અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે સ્થિર પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે છે તો કોઈ પણ પદાર્થ છે તે ગતિમાં આવતો હોય છે. એટલે કંઈ કહેવામાં આવ્યું છે કે પદાર્થના ગતિની અવસ્થામાં તેની ઝડપ છે તેમાં વધારો કે ઘટાડો કરી અને જો તેને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે તો સ્થિર અવસ્થામાં હોય ત્યારે કહી શકાય કે ઝડપ છે તે શૂન્ય છે અને જો ગતિમાં હોય તો કહી શકાય કે પદાર્થ કંઈક ઝડપ ધરાવે છે. તો આવી સ્થિર હોય કે ગતિમાં હોય તો આ બંને ગતિની અવસ્થા છે તેમ કહેવામાં આવે છે. ત્યારબાદ આજે આપણે બળ પદાર્થનો આકાર બદલી શકે છે કે નહીં તેના વિશે આગળ અભ્યાસ કરીશું. જેના માટે અહીં તમને અમુક પ્રવૃત્તિઓ આપેલી છે અને જે તમારે વિચારવાનું છે કે તેમાં કયા બળની લગાડવામાં આવે તેમાં કયા કયા ફેરફારો જોવા મળે છે. અહીં તમારે 2 ફેરફારો છે કે જે તમારે વિચારવાના છે કે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય એટલે કે સ્થિર હોય તો ગતિમાં આવશે કે ગતિમાં હશે તો સ્થિર આવશે અથવા તો તેના આકારમાં ફેરફાર થાય. એટલે શું થાય તે જોઈએ. હવે જ્યારે પ્લેટમાં રાખેલા લોટનો કણક છે કે જેને હાથ વડે નીચે તરફ દબાવવામાં આવે છે તો વિચારો વિદ્યાર્થી મિત્રો, તે ગતિમાં આવશે કે તેના આકારમાં ફેરફાર થશે? તો કે તેના આકારમાં ફેરફાર થશે. ત્યારબાદ સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ છે તો જો સીટ ઉપર બેસવામાં આવે તો સીટ ગતિમાં આવશે કે આકારમાં ફેરફાર થશે? તો કે આકારમાં ફેરફાર થશે. તમને અહીં જો જવાબ આવડે તો તમે તેની નીચે ટીક માર્ક કરી શકો છો. એટલે કે આકારમાં ફેરફાર છે તેમાં રાઈટ આવશે. ત્યાર પછી દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલું રબર બેન્ડ, તો તમે તેના છેડા મુક્ત કરો ત્યારે અથવા તો વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચો તો શું થશે? તો કે તેમાં પણ આકારમાં ફેરફાર થશે. તેમાં ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી 2 ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની 2 ધાતુની પટ્ટી અને આ ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર જ્યારે વજન મૂકવામાં આવે તો શું થશે? તો કે ફૂટપટ્ટીનો આકાર છે તે બદલાશે પણ તેની ગતિમાં કોઈ ફેરફાર થશે નહીં. આવી જ રીતે તમે કહી શકો કે જ્યારે બળ લગાડવામાં આવે તો ઘણી બધા અસરો છે ઉત્પન્ન થતી હોય છે. જેની અંદર તમે વિચારી શકો કે કેવી કેવી છે તે અસરો છે તે ઉત્પન્ન થતી હોય છે. અહીંયા તો આપણે જોયું હતું કે આકાર બદલાય છે પરંતુ બળ લગાડવાથી બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં ફેરફાર થાય છે. જેમ કે
તો કે બળ છે તે પદાર્થને સ્થિર અવસ્થામાં હોય તો સ્થિરમાંથી ગતિમાં લાવી શકતું હોય છે, અને જો પદાર્થ ગતિમાં હોય તો તે બળ તેની ઝડપમાં ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો કરી શકે છે, તે આપણે જોયું. તેવી જ રીતે જો બળ લગાડવામાં આવે તો તેના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે, જેના ઉદાહરણો આપણે અહીં જોયા. અને જ્યારે બળ લગાડવામાં આવે તો ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે, જે આપણે ઉપર જોયું કે દડો છે કે દડા ઉપર બળ લગાડવામાં આવે છે તો ગોલ વિપર છે તે ઘણી દિશામાં ફેરફાર કરી શકે છે. ત્યારબાદ ઉપરોક્ત બધી એટલે આપણે જે બાબતોની ચર્ચા કરી તેમાં જો થોડી અસરો પણ બળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે તો બંને પ્રક્રિયાઓ થઈ શકે છે કે ગતિની અવસ્થામાં પણ ફેરફાર કરી શકાય છે અને આકારમાં ફેરફાર પણ કરી શકાતી છે. પરંતુ અહીં તમને જે આપેલી પ્રવૃત્તિઓ છે જેમાં માત્ર આકારમાં ફેરફાર જ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ કે આ અવલોકનો પરથી તમને શું નિર્ણય તારવી શકો છો. તો કે હથેળીઓ વચ્ચે જે એક ફૂલાવેલો ફૂગો રાખીને દબાવવામાં આવે તો શું થશે, તો કે આ ફૂલાવેલો ફૂગો દબાવવામાં આવશે તો તેના આકારમાં ફેરફાર થશે અને ફૂગો છે તે દબાશે. પછી તો કે જ્યારે બાંધેલા એટલે કે ગૂંધેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવવામાં આવે છે ત્યારે તો તેના રોટલી છે તે ગોળ બનશે અને આકારમાં પણ ફેરફાર થશે જો આવડતી હશે તો, બાકી તો રોટલીનો નકશો થવાનો છે. એટલે ટૂંકમાં તેના આકારમાં ફેરફાર થાય છે. પછી જ્યારે તમે ટેબલ ઉપર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે, તો જ્યારે તમે ટેબલ ઉપર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે પણ જો રબરનો દડો હશે, તમે ઓલો સ્માઇલીવાળો દડો જોયો હશે, તો આ રબરના દડા હશે, જો તમે તેને રબરના દડાને દબાવશો તો છે રબરનો દડો છે તે દબાશે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં છે તે ફેરફાર છે તે કરી શકાતો હોય છે. તો આ બધી પ્રવૃત્તિઓ ઉપરથી આપણે શું સમજીએ, તેના ઉપરથી આપણે એવું સમજીએ કે જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે ફરીથી એક વખત જોઈ લઈએ, કેમ કે બળ લગાડવાથી પદાર્થમાં કેવા કેવા ફેરફારો આવે છે તેમ 2 માર્કમાં પ્રશ્ન તમને આવી શકે છે. એટલે કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં લાવી શકાય છે અને જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. અને તેવી જ રીતે જો ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે અને પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે, જે આપણે અહીં ઉપર જોયું છે. અને આ બધામાંથી જો થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે તેના માટે બળ જવાબદાર છે. તો અહીં તમારે યાદ રાખવું પડશે કે બળ છે તે બધામાંથી એક અથવા તો વધારે અસરો છે તે ઉત્પન્ન કરીએ. આપણે જોયું ઉપર ઘણી બધી અસરો ઉત્પન્ન કરે છે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં, ગતિમાંથી સ્થિર, તેના આકારમાં બદલાવ, તેના દિશામાં બદલાવ, ઘણી બધી અસરો ઉત્પન્ન કરી શકે છે. તો આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. જો બુક સ્થિર હશે, તમે તેને કોઈ બળ લગાડશો જ નહીં, તમે તેને અડશો જ નહીં, તો તે બુક ત્યાં સ્થિર જ રહેવાની છે, તેમાં કોઈ ફેરફાર થવાનો હોતો નથી. પરંતુ જો તમે તે બુકને ધક્કો મારશો એટલે કે બળ લગાડશો તો જ તે પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર તમને જોવા મળશે. એટલે બળ લગાડ્યા વગર તો કોઈ પણ પદાર્થની અવસ્થામાં કશો ફેરફાર કરી શકાતો હોતો જ નથી. એટલે કે આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે તો ગતિમાં આવવાની જ નથી. એટલે આપમેળે જો ગતિની દિશા બદલી નથી શકતો એટલે કે આપમેળે પોતાનો આકાર પણ નથી બદલી શકતો. લોટ છે તમે મૂકી રાખશો, જ્યાં સુધી તમે તેને ગૂંથશો નહીં ત્યાં સુધી કંઈ લોટની છે તે ગુંદાવાનો નથી. તેના માટે તમારે બળ જ લગાડવું પડશે અને આકાર બદલવો પડશે. તેવી જ રીતે રોટલીને જ્યાં સુધી તમે વણશો નહીં ત્યાં સુધી તો રોટલી છે તેને તમે ગોળ અથવા તો નકશા જે કહો એટલે કે રોટલી વણાવવાની નથી. એટલે તમારે બળ લગાડવું તો જરૂરી છે. ત્યાર પછી તેવી જ રીતે આપણે હવે આગળ આવા જ વિવિધ બળો વિશે અભ્યાસ કરવાનો છે, જેની અંદર 2 પ્રકારના બળોનો અભ્યાસ કરીશું, સંપર્ક બળ અને બીજું છે બિન સંપર્ક બળ. સંપર્ક બળ એટલે કે ટૂંકમાં કહીએ કે જેને આપણે અડીને સંપર્ક કરીને અડીને સ્પર્શીને જે બળ ઉત્પન્ન થતા હોય છે તેવી રીતે. આપણે હમણાં પુસ્તકની વાત કરી અથવા તો તમારે દડો છે, દડો જો સ્થિર હોય છે એટલે કે તમે દડાને જ્યારે હાથેથી સ્પર્શ કરી અને બળ લગાડશો ત્યારે તે દડો છે તે ગતિમાં આવશે. અને પાણીની ભરેલી જ્યારે ડોલ હોય છે એ ડોલને પણ જ્યારે તમે ઉંચકો છો
ત્યારે તમારે તેને હાથથી બળ લગાડવું પડે છે. તો સામાન્ય રીતે તમે જ્યારે શરીરની ઉપયોગ કરી એટલે કે હાથના બળનો ઉપયોગ કરી અને તમે વસ્તુને છે તે ઉંચકવાનો અથવા તો સ્પર્શ કરી અને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો, એટલે કે તમારા શરીરનો વસ્તુ સાથે સંપર્ક થવો તે જરૂરી છે. અને આ સંપર્ક તમે લાકડી વડે કે દોરડા વડે પણ છે તે તમે કરી શકો છો. તો જ્યારે આપણે કોઈ આવી વસ્તુને એટલે કે જેવી કે તમારી સ્કૂલ બેગને તમે ઉંચકો છો અથવા તો પાણીની ડોલને ઉંચકો છો, તો અહીં તમને ક્યાંક ને ક્યાંક બળ તો લાગે છે. એટલે કે તમારા જે શરીરમાં જે સ્નાયુ બળ છે તમે તેનો ઉપયોગ કરો છો. એટલે એ અહીં આપેલું સ્નાયુ બળ કે જે એક સંપર્ક બળ છે તેમ કહી શકાય. એટલે કે આપણા સ્નાયુ બળની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય છે. અને સ્નાયુ બળ છે તે એક પ્રકારનું સંપર્ક બળ છે. આમ સ્નાયુ બળ જ છે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા લાગીએ છીએ. તમે રોજબરોજની જે જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ છે મોટા ભાગે હાથના બળ દ્વારા એટલે કે સ્નાયુઓનો ઉપયોગ કરી અને તમે કરતા હોય છો. તો આવી જ રીતે પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કરવું કે શરીરના બળનું પણ શરીરનું વળવું પણ સામેલ થતું હોય. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતા હોય છો, હલનચલન કરો છો, ચાલો છો, દોડો છો, ત્યારે પણ તમારા શરીરના સ્નાયુ બળનો ઉપયોગ થતો હોય છે. અને ખોરાક ધકેલવા માટે પણ જ્યારે તમે જમો છો ત્યારે ખોરાકને ધકેલવા માટેની જે ક્રિયા છે તે અન્નનળીમાં છે ધકેલાય છે, પણ તે પ્રક્રિયા પણ સ્નાયુબળ દ્વારા જ શક્ય બને છે. અને આ ઉપરાંત ઘણી બધી તમારી શારીરિક ક્રિયાઓ છે, જેવી કે શ્વસન પ્રક્રિયામાં છે તેમાં શ્વાસ છે તે અંદર લ્યો છો, ત્યારબાદ તમે શ્વાસને બહાર છોડો છો અને ફેફસા છે તમારા ફૂલાય છે, સંકોચાય છે. ત્યાં શ્વસન ક્રિયા જ્યારે કરો છો ત્યારે પણ તમારા સ્નાયુઓ છે જે બળ લગાડતા હોય છે તે કાર્ય કરતા હોય છે. એટલે કે આ દરેક ઉદાહરણમાં જોયું કે આપણું શરીર છે સામાન્ય રીતે સ્નાયુ બળનો ઉપયોગ કરતા હોય છે. અને આ સ્નાયુ બળ એટલે કે એક પ્રકારનું સંપર્ક બળ જ છે. અને ત્યાં ઉપરાંત પ્રાણીઓ પણ આવી બધી શારીરિક ક્રિયાઓ છે તે કરતા હોય છે. વજન છે ઉચકતા હોય છે. બળદગાડા છે તેમાં બળદને જોડવામાં આવે છે, તો બળદ પોતાના સ્નાયુ બળનો ઉપયોગ કરી અને વજનને ખેંચે છે, એટલે કે માલ સામાનને ખેંચતા હોય છે. આવી રીતે વિવિધ પ્રાણીઓ છે જેમ કે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓ છે તે સ્નાયુ બળનો ઉપયોગ કરતા હોય છે. અને આ કાર્યો કરવા માટે પણ સ્નાયુ બળ જ ઉપયોગ થતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રાણીઓનું સ્નાયુ બળ છે તે કઠિન કાર્યો કરવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. અને એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ છે તે કોઈ પદાર્થના સંપર્કમાં આવશે. જો ડોલ એમનેમ પડેલી હશે તો તમે અડક્યા વિના ડોલ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની નથી, તેના માટે તમારે તેને ઉંચકવી જ પડશે. અને આમ આપણે જો સંપર્ક બળ આવા પ્રકારના બળને સંપર્ક બળ કહેવાતું હોય છે. ત્યાર પછી ઘર્ષણ. તો કે ઘર્ષણ કોને કહેવામાં આવે છે? તમે ઘર્ષણ જોયું જ હશે. કોઈ દડો છે તે ગતિની અવસ્થામાં હોય છે ને અચાનક ધીમે ધીમે તેની ઝડપ છે તે ઓછી થઈ જતી હોય, તો વિચારી શકો કે આવું શા કારણે થાય છે? કેમ કે તેને જમીન દ્વારા છે તે ઘર્ષણ બળ લાગે છે. અને હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઘર્ષણ બળ છે તે ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય છે. આ ઉપરાંત પણ જ્યારે તમે વાહનો ચલાવો છો એટલે કે સાયકલ ચલાવો છો અને વાહન ચલાવતા તમે જોયા હશે કે જેની અંદર છે વાહનને ધીમું પાડવા માટે અથવા તો બંધ કરવા માટે અથવા તો ટ્રાફિકવાળો રસ્તો હોય ત્યારે તેની ઝડપ ઓછી વધુ કરવા માટે એમાં બ્રેક આપેલી હોય છે. તો તેને વાહનને ધીમું પાડવું હોય તો જ્યારે તેના ઉપર બ્રેક લગાડવામાં આવે છે ત્યારે છે તેની ગતિ છે તે ધીમી થઈ જતી હોય છે. અને સ્કૂટરના એન્જિન હોય છે તે બંધ થઈ જતા હોય છે અને તેની સ્પીડ છે તે અટકી જતી હોય છે, એટલે કે સાવ ધીમી પડી જતી હોય છે. એટલે આ બધું શાના કારણે થાય છે? તો આ બધું ઘર્ષણના કારણે થાય છે. સાયકલ હોય છે એમાં ટાયરની અંદર રબરના પેડ હોય છે કે આ રબરના પેડ અને ટાયર વચ્ચે જ્યારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે કે જેના કારણે સાયકલ છે તે ધીમી પડી જતી હોય છે. આવું જ હોડીની અંદર પણ જોવા મળે છે. તમે જોયું હશે કે હોડી છે તે હલેસા મારવાનું બંધ ક્યારે કરે છે, સ્થિર ક્યારે થાય છે? જ્યારે તેને પાણી
પાણી દ્વારા જ્યાં સુધી તેને હલેસા મારવામાં આવશે ત્યાં સુધી છે તે હોડી છે તે સતત ગતિ કરશે, પરંતુ જો તે પાણી દ્વારા હલેસા બંધ થઈ જતા હોય છે તો હોડી પણ છે તે સ્થિર થઈ જતી હોય છે. આ બધી પ્રવૃત્તિઓ ઉપરથી આપણને શું શીખવા મળ્યું કે વસ્તુઓ છે તે દેખેતી રીતે બળ લગાડાતું નથી, છતાં પણ તેની ઝડપ છે તે ક્રમશઃ ઘટતી જાય છે. અહીં કોઈ પણ પ્રકારનું સંપર્ક એટલે કે તમે બળ લગાડતા નથી, પરંતુ થોડા સમય પછી સ્થિર થઈ જાય છે. તો આ અવસ્થા છે શેના કારણે બદલાતી હશે, અને આ બળ કયા પ્રકારનું લાગતું હશે કે તમે અનુમાન કરી શકો છો કે આ બધા કિસ્સાની અંદર કયું બળ લાગે છે, તો કે ઘર્ષણ બળ લાગે છે. પરંતુ ઘર્ષણ બળ ક્યારે લાગશે કે જ્યારે બે પદાર્થની સપાટી એકબીજાને સંપર્કમાં હશે. ભલે તેની રીતે ઉત્પન્ન થાય છે, પરંતુ તેની અંદર બે સપાટીઓ વચ્ચે સંપર્ક થવું તો જરૂરી છે, માટે તેમાં ઘર્ષણ બળ તે જરૂરી છે. એટલે કે જમીન તથા દડાની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ થાય છે જેના કારણે દડો છે તે સ્થિર સ્થિતિમાં આવી જતો હોય છે. તેવી જ રીતે જ્યારે પાણી અને હોડીની સપાટીઓ છે એના ઉપર ઘર્ષણ બળ થાય છે, એટલે કે હલેસા મારવાનું બંધ થઈ જાય તો છે તે હોડી છે તે સ્થિર થઈ જતી હોય છે. આમ જ ઘર્ષણ બળ છે તે બધા ગતિમાન પદાર્થો ઉપર લાગતા હોય છે. ઓછા યા વધતા પ્રમાણમાં છે ઘર્ષણ બળ તો લાગવાનું તો છે જ, અને તેની દિશા છે તે હંમેશા પદાર્થના ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. અહીં અંડરલાઇન કરી લેજો કે ઘર્ષણ બળની દિશા છે તે પદાર્થની ગતિની કઈ દિશામાં હશે, તો કે પદાર્થના ગતિની હંમેશા વિરુદ્ધ દિશામાં જ હોતી હોય છે. કારણ કે ઘર્ષણ બળ છે તે બે સપાટીઓ વચ્ચે સંપર્કના લીધે ઉત્પન્ન થતું હોય છે. અહીંયા સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. તમને વિદ્યાર્થી મિત્રો પૂછે કે સંપર્ક બળના ઉદાહરણ આપો, તો તમે કહી શકો કે સ્નાયુ બળ છે, ઘર્ષણ બળ છે વગેરે છે તે સંપર્ક બળો છે. એટલે સંપર્ક બળ એટલે શું, તો જ્યારે કોઈ બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને જ્યારે બળ લાગે છે તો તેને શું કહેવામાં આવે છે, તો કે તેને સંપર્ક બળ કહેવામાં આવે છે. જો તમારી પાસે નોટ્સબુક હોય અથવા તો ટેક્સ્ટ બુકમાં ગમે ત્યાં વ્યાખ્યા નોંધ કરી લેજો કે સંપર્ક બળ કોને કહેવામાં આવે છે અને તેના ઉદાહરણ. એટલે કે જ્યારે કોઈ પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવતા હોય છે ત્યારે તેમની વચ્ચે જે પ્રવર્તતા બળો હોય છે જેને આપણે સંપર્ક બળો કહેવામાં આવે છે. અને તેના ઉદાહરણ, તો સંપર્ક બળના આજે બે ઉદાહરણો વિશે આપણે અભ્યાસ કર્યો, જેની અંદર સ્નાયુ બળ અને ઘર્ષણ બળ થાય છે. તો અહીં ઘર્ષણ બળની વ્યાખ્યા, તો કે ઘર્ષણ બળ છે કોને કહેવામાં આવે છે, જે પણ તમે તમારી નોટ્સબુકની અંદર નોંધી લેજો કે ઘર્ષણ બળ એટલે શું. તો કે જે બળ છે તે પદાર્થના ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થના ગતિનો વિરોધ કરતું હોય તો તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ફરીથી ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે, તો કે જે બળ પદાર્થના ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થના ગતિનો વિરોધ કરતું હોય તો તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ત્યાર પછી આવતા લેક્ચરની અંદર આપણે આ બિન સંપર્ક બળો છે તેના વિશે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.